વાત કરીએ પંચમહાલના કાલોલ તાલુકામાં વરસાદ, મલાવ, મધવાસ, સરસોલીમાં વરસાદ વરસ્યો છે, દિલોલ સહિતના ગામમાં વરસાદ વરસ્યો. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. પંચમહાલના કાલોલ તાલુકામાં વરસાદ વરસ્યો છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક. મલાવ, મધવાસ, સરસોલી, દિલોલ જેવા અનેક વિસ્તારોમાં વરસાદ. હર્ષદ મહેરા સંવાદદાતા ફોન લાઈન પર જોડાયા છે. જી હર્ષદ, જે રીતે વાતાવરણમાં વરસાદી વાતાવરણને કારણે ઠંડક, કયા વિસ્તારોમાં વરસાદ છે, શું સ્થિતિ હાલમાં? જે ચોક્કસથી આજે વહેલી સવારથી પંચમહાલ જિલ્લાના વાતાવરણમાં પલટો દેખાયો છે અને ખાસ કરીને ઘોગંબા તેમજ કાલોલ તાલુકાના કેટલાક ગામોની અંદર વરસાદ પણ જોવા મળ્યો છે. વાદળો ઘેરાયેલા છે અને ધીમી ધારે વરસાદ થઈ રહ્યો છે, જેમાં કાલોલ તાલુકાના મલાવ, મધવાસ, સણસોલી, દેલોલ જેવા ગામોની અંદર વરસાદ થયો, જ્યારે ઘોગંબાની અંદર કાંટુ વિસ્તારની અંદર હાલ વરસાદ જોવા મળી રહ્યો છે. લગભગ 30 મિનિટ જેટલો વરસાદ વરસ્યા બાદ અત્યારે વાદળછાયું વાતાવરણ છે. જોકે વરસાદ ચોમાસાના આગમનના એધાણ આપતો વાતાવરણ બદલો આવવાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. સાથે સાથે વાતાવરણમાં જે ગરમી હતી એ ગરમીમાં પણ કેટલાક અંશે ઠંડકનો માહોલ જોવા મળી રહ્યો છે. બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર.